अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। તમામ દેશવાસીઓને અને ખાસ કરીને આશિકાને રસૂલ તમામ મુસલમાન ભાઈઓને ઈદ મિલાદુન નબી ખૂબ ખૂબ મુબારક। ઈદ મિલાદુન નબી એ મુસલમાનોનો ઈદનો તહેવાર છે। કેમ કે આજે ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે। અને આજના દિવસમાં અલ્લાહ તાલા ફરમાવે છે, वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन, ए महबूब हमने आपको तमाम आलमीन के लिए रहमत बनाकर भेजा। એટલે આજના મુબારક દિવસે તમામ મુસલમાન ભાઈઓ ખુશી મનાવે, હર્ષો ઉલ્લાસથી ઈદ મિલાદુન નબી મનાવે છે। અને આજે જુમ્મા મસ્જિદથી એક શાનદાર જુલુસનું આયોજન કરેલ છે, જે આખા ગામમાં ફરશે અને મશહૂર નાટખા મોઈનુદ્દીન મુસ્તજાબ અહીંયા તશરીફ ફરમાવાના છે અને નાત શરીફ પડશે અને આખા ગામમાં જુલુસ થશે ને પાછું જુમ્મા મસ્જિદે પરત જુલુસ આવશે અને ત્યારબાદ જુમ્મા મસ્જિદમાં મુએ મુબારકના દીદાર થશે અને ત્યારબાદ તમામ મુસલમાન ભાઈ આમ દાવતમાં નિયાતની બરકતોને હાસિલ કરશે। એટલે આજે આપણે ઈદ મિલાદુન નબીના મોકા પર દુઆ કરીએ કે અલ્લાહ તાલા હુજુરના સદકામાં તમામ દેશમાં અને ખાસ કરીને વાગરામાં કોમી એકતા, ભાઈચારો, સુખ સમૃદ્ધિ બની રહે એવી દુઆ કરીએ। અને તમામ મુસલમાનોએ આજના દિવસે આ દિવસ હુજુર આપણા જીવનમાં આદર્શ છે અને નમૂનાએ હયાત છે। એટલે હુજુરના તौर તરીકા, હુજુરની સુન્નત તમામ મુસલમાનોએ અપનાવી જોઈએ। અને ફરી એકવાર તમામ મુસલમાન ભાઈઓને અને દેશવાસીઓને ઈદ મિલાદુન નબી ખૂબ ખૂબ મુબારકબાદ।